પ્રાણી માત્રમાં મન છે, તેથી પ્રાણી માત્રને સુખ દુઃખનો અનુભવ છે. મન હોવું એ જળનો ધર્મ નથી, તે ચેતનનો ધર્મ છે. જો માણસ મરી જાય ને મન હોય, જીવે છે એને મન હોય. આજે ઘરે પાણીપુરી બનાવી હોય તો બપોરના આપણે કહીએ તૃપ્તિ વહેલું કરજો, પછી સત્સંગમાં બેસવું છે. એટલે તરત કે આ મમ્મી ઠાકોરજીને ભોગ ધરી દઉં ને એટલી જ વાર છે. જુઓ તો આપણે માર્યું નહીં, પાણીપુરી ખાવાનું મન થયું બહાર નહીં, ઠાકોરજીને ધરાવ્યું. અને જો આજે એક જણે કોઈક વિડીયો મોકલ્યો છે આપણને, નામ મને નથી યાદ, કે કોઈ સાયકોલોજીસ્ટ કે સાયન્ટિસ્ટ છે. એ હોસ્પિટલમાં ગયા તો ત્યાં 5-6 જણા પાણીપુરીવાળા હતા. તો એટલા બધા સ્કિન ખરાબ ને ફોલ્લાન, તો કે કેમ, એ કે પેટ માટે કરતા હતા અને અમે અંદર એવું મટીરિયલ નાખતા હતા કે હાથ જુઓ ખરાબ થઈ ગયા છે. તો એના હાથ એવા ખરાબ થાય તો ખાવાવાળાના કેવા થતા હશે. આ કોકે આપણને વિડીયો અને ઓથેન્ટિક મોકલ્યો છે. મને કોઈ ગમે એવું મોકલે નહીં, ખબર છે, અને મને એવું વાંચવામાં રસે નહીં. પણ આ મને એટલે કે આજે આપણા ઘરે પાણીપુરી હતી, એના ઉપરથી મને યાદ આવ્યું કે આ જો મન થયું તો ઘરે બનાવી. બપોરે બધાએ ધરાવેલું થોડું થોડું લીધું અને એ ધરાવેલું જળ ને બધું અહીંયા પધરાવી દીધું. તો સાંજે આપણે બધાએ ધરાઈને લીધું. આપણને બીક લાગે, ફુદીનો, કોથમીર, મરચાં, આદું, ઘરે ચણા પલાળ્યા, ઘરે ગળી ચટણી ખજૂરની, વાં આંબલીની કરતા હશે, આપણે આંબલીને અડીએ નહીં, નહીં તો થયું છે એમાંય જલાઈ જાય. અને પૂરી, ભલે પૂરી રોજ પછી જ કરાય, કારણ કે રોજ તો હો કરવા બેસો તો થાય નહીં, પરંતુ એ ઘરની પૂરી ધરાવેલી હતી ને તો મનને વાયડું કે ટાળ્યું. યોગવાળા શું કે પાણીપુરીને અડાય જ નહીં, એની સામું જોવાય જ નહીં. મન કેમ થયું, મનને મારી નાખો. જેમ મનને મારો ને એમ સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી વધુ ઉછળે. આપણને ભગવાને મન આપ્યું, તેથી આપણે જાગતા છીએ અને જીવતા છીએ એવી અનુભૂતિ થાય. મન ચેતનાની અનુભૂતિ કરાવનારું સાધન છે. જો તે મરી જાય તો માણસ પણ જીવતું મળદું થઈ જાય. મરી જાય માણસને મન હોય? મન ક્યાં સુધી વાંકડા જેવું રહે? જીવતા હોય ત્યાં સુધી. તો તમે મનને મારો એટલે તમે મુર્દા જેવા થઈ ગયા. એટલે યોગ માર્ગ સારો, ભક્તિ માર્ગ સારો. અને એકવાર ભક્તિમાં આવી જાય છે ને, શરૂઆતમાં આગા પાછા થાય. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો 10માંથી 2 મને સમજાવે, હવે આગળ વધતા નહીં. એટલે ભાઈ હજી નાના છો, તમારા છોકરાઓ નાના, હજી તો બોર્ડની પરીક્ષા નથી દીધી, હજી તમારે બધુંય બાકી છે, એ કાચો વ્યવહાર. તો તમે માનશો નહીં, રીખું અહીંયા બેઠી મારું મન ચલિત થઈ જતું હતું. મેં કીધું બાપા સવારે આ તો 1 કલાકના બદલે પછી તો, અને બીજા 8 ભગવદીઓ મને મળે ને જે સત્સંગ મને સમજાવતા હતા, જે ઓલા બેન પોસ્ટ ઓફિસ આવતા હતા 12 કલાક સખડી ધરવા મને, જે બનાવે એ ધરા. અમે બેઠા છીએ ને, હું કહું તને દોષ પડે તો અમારા, આનંદ આવે તો તારા. 8 જણા આવું કે પાછા ઓલા 2 હોય ને મને ખોંચે. હવે મનમાં હું આમ હતી કે આગળ વધું કે નહીં. વળી એક જણ કે બહુ એવું બધા કહેતા હોય ને તો એટલે બે દૂધ ગોળની આજ્ઞા લેવાય, ફીકું બીકું ન ધરાવતા, હજી તમારે બધુંય બાકી જ કાચો. મેં કીધું વાત તો સાચી છે. પછી વલ્લભભાઈ એવી કૃપા કરી કે ઠાકોરજી કે આ બધામાં પડવા કરતાં આને સામેથી જ જતાવી દો. મારે સખડી અરોગવી છે અને વ્યવસ્થા તારી હું કરીશ, મારી તું શું કરવાની હતી. આજે 2 મહિનામાં મારવાલો સખડી અરોગવા માંડ્યા. હમણાં એક વૈષ્ણવનો ફોન હતો સુરતથી, એ કે એટલે બેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા નહીં કે, તો મારા છોકરાને સમોસા બહુ ભાવે, એટલે સવારે ઠાકોરજીને દૂધ ને મિશ્રી ને લીલો મેવો ને સૂકો મેવો ને બધું ધર્યું ને 8:30 અનોસર કર્યું. એટલે રવિવારે હોય ને, મારો દીકરો એમ કહે કે મમ્મી રવિવારે હું સ્કૂલે ન ગયો ને એટલે આવું ગરમ ગરમ તાર મને રવિવારે કે, એટલે કંઈક 7મા કે 8મા આરાધ્ય જેવડો. હવે રવિવાર હતી એટલે એણે દર્શન કર્યા, જારીજી ભરી, પછી શ્રી કૃષ્ણ શરણમની માળા કરી અને વાગપતય નમની એને ગુરુજીએ કહ્યું હતું કે તારે વાગપતય નમની માળા. પછી સમોસા બનાવ્યા ને એવી સુગંધ આવે
એટલે ઓલો કરોડોપતિ ઓલું પાવર લૂમ કે કાંઈક, તો બીજે માળે દોડતો દોડતો આવ્યો. એ કે મમ્મી સમોસા બની ગયા, સમોસા બની ગયા. એ કે હાલ બટું બે જાય. એ કે જલ્દી, કે ગરમ ગરમ છે ને ચટણીને. હવે એને દહીંમાં મીઠું મરચું ને ધાણા જીરું નાખેલું હોય ને એમાં બોળીને સમોસા એ કે ઈલાબેન ભાવે. જેવું આમ કરીને ખાવા ગયો ને તો મૂકી દીધું. મેં તો કેમ શું થયું બેટા, મીઠું નથી ભાઈવા નહીં તને બરાબર નથી? એ કે મેં ક્યાં ચાખ્યું. એ કે કેમ? એ કે મને પેલે માળે વાંચતો તો મમ્મી, તો સુગંધ આવી અને હું દોડતો આવ્યો કે મમ્મી બની ગયા. તો આપણા ઘરે લાલા પધાર્યા છે કે, તો મમ્મી એને સુગંધ ન આવે તો એ સમોસા ન આરોગે. એ કે બેટા એમાં તો આજ્ઞા લેવી પડે, એમાં તો એ કે આપણે બધું આ એમ કે એ કે કાંઈ જુદું ન રાખવાય. લાલા આપણા છે પછી શેનું જુદું રાખવાનું. એ કે પછી કે ગુરુદેવને ત્યાં ગયા ને બધી વાત કરી. એ કે આ સ્નેહથી પ્રેમથી ધરાવો. એ કે ઈલાબેન એ દિવસે છોકરાએ સમોસા મોઢામાં ન નાખ્યા એટલે અમે ન ખાધું. પછી કે મારી બેન બાજુમાં રહીએ ને, એટલે બાજુમાં એટલે 10 મિનિટને રસ્તે. તો મેં એને કીધું જા સાયકલ લઈને દઈ આવ. તો એને માસીને ઘરે દેવાઈ ગયો. એ કે કાં લાલા આજે કે સમોસા આટલા બધા, આમ તો મમ્મી 5-6 મોકલાવ. એ કે માસી આજે આવું થયું. એ કે ઠાકોરજીને મમ્મી તને, એ કે ઠાકોરજીને સુગંધ ન આવે? ઈલાબેન મારી બેને ઠાકોરજી પૂછ કરાવ્યા અને અમે સખડીની આજ્ઞા લેવા. પછી બીજે રવિવારે અમે સમોસા બનાવ્યા, ઠાકોરજી આરોગ્યા અને પછી મારા દીકરાએ ખાધા. મમ્મી આવા સમોસા કોઈ દિવસ ખાધા છે આપણે? આવો સ્વાદ આવ્યો છે કોઈ દિવસ આપણને? તો ઘરમાં પ્રભુ હોય ને તો આ બધો ભાવ આવે. બાકી તમે એમ કહો કે હું તો આઠે આમ બધે દર્શન કરવા જાઉં, આટલા માળા કરું ને આટલા પાઠ કરું. પ્રભુ કે ઓલા નહીં, બાજુવાળાનો દીકરો હોય ને, જો મારો દીકરો હોત ને તો હું આમ ન નવડાવત, મારો દીકરો હોત ને તો આમ એને હું આવા કપડાં ન પહેરાવત, મારો દીકરો હોત ને આવું આંજણ ન આંજત, મારો દીકરો હોત ને તો. પણ બેન તારો દીકરો તો લાવ પેલો, તું લાવે તો તાર ગળા બાંધણી થાય ને. ઓલો ધંધુકારી જેવો છે, ધૂંધકારી. એ કે આ ફળ ખાઈ જાય. એ કે હાય હાય ખાઈ જાઉં ને પ્રેગ્નન્ટ રહું ને પછી ચોર આવે ને હું દોડી ન શકું ને પછી હું મરી જાઉં ને ધરતીકંપ આવે ને નારે ના, એને કરતાં ગાયને ખવડાવી દો ને એક મારી બેનને જુઓ. જેને હોય, જેના ઘરે ઠાકોરજી હોય એને ખબર પડે. એ છોકરો ભલે 7મા કે 8માં હોય તો 13, 14 કે 15 વર્ષમાં, પણ એણે એવું માન્યું કે ઠાકોરજી સાક્ષાત છે. એના દ્વારા એને માસીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને. તો પ્રભુ જેના ઘરે પધારે છે ને ત્યાં માગી માગીને આરોગે જ. ભલે 84, 252ની જેમ આપણી પાસે માગતા નથી, પણ આવા અનુભવ તો કરાવે છે. પછી બેન મને પાછું કીધું મારું નામ તમને ખબર છે, દેતા નહીં કે. મને યાદ જ નથી રહેતું. અને મોબાઈલમાં રોજ 50-60 ફોન આવે ને મારવાલા, મારી પાસે એવા સેવે નથી હોતા કે હું કોઈને ઓળખું. પછી તો વયું જતું હોય બીજા 2-3 દિવસે. મેં કીધું પણ મને આનંદ એ વાતનો છે કે તમારો દીકરો ઠાકોરજીને સાક્ષાત માને છે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એક બેન અહીંયા રહે છે અને છે અમરેલી જિલ્લાના. મને કે ઈલાબેન એકવાર વ્રજમાં આવું ને તો મને ખબર પડે કે મને 40 દિવસ લીલી પરિક્રમામાં ફાવે. મેં તો હાલો મારવાલા. મને કે પછી હું એકલી. મેં કોણે કીધું તમે એકલા? મેં તો આ 150 જણા આવે છે ને બધા 1 ને 2 જણા જ છે. એમાં 60% એકલા લેડીઝ હોય. તો બધાને યાર એડજસ્ટ તમને ખબર જ ન પડે. પછી તમને એવું લાગે કે હું એકલી જ. જો ગિરિરાજ બાવા આપણા, યમુનાજી આપણા, આપણે ઠાકોરજી પધરાવીને જઈએ આપણા, આજે વૈષ્ણવ આપણા, વલ્લભપુર મળે તો તે આપણા, વ્રજની લીલાસ્થળી આપણી, વ્રજના વૃક્ષો આપણા, વ્રજની વેલીઓ આપણી, વ્રજવાસીઓ આપણા. આમાં મેં તો કયું પારકું મારવાલા? એ કે ના તમે. મેં કીધું આ બધાય મારા છે ને એમ તમારાય છે. જેટલા મને ઓળખે, આ તો તમે કોઈ દી આવ્યા ન હો ને એટલે તમને એવું થાય છે. પણ વ્રજે રાહ જોવે તું આવતો ખરી એકવાર. ઓલા કાઠિયાવાડ માટે કહેવત છે, ભગવાન તું એકવાર ભૂલો પડ, તાર ત્રેવડ હોય તો જાજે. આ દ્વારકાધીશ ગયો, તેવડ છે ને જોઈ શકે. તો એકવાર તમે વ્રજમાં એવું વિચારો જ નહીં હું એકલી છું, મને ફાવશે નહીં. આપણે એકલા છીએ જ નહીં. એક દીકરીના વર લગ્નને 14 વર્ષ થયા અને કોરોનામાં વયા ગયા.
હવે દીકરીના 18 વર્ષે લગ્ન કર્યા છે, 32 વર્ષે વિધવા થઈ, 31 કે 32. પછી બધાય મા બાપે કીધું કે તારે એકને એક દીકરી છે ને અમે રાખશું, અમારા એના ભાઈ ભાભી કે બેન અમારે એક દીકરો છે ને બીજું અમે થવાય નહીં દે, આ દીકરી અમે ખોડે લઈ લઈએ, તમારું બીજું અમે ધામધૂમથી. એના સાસુ સસરાએ કીધું મારે એક ભવમાં 2 ભવ કરવાના, 2 હાથવાળા લેણા દેવી હતી ત્યાં સુધી, હવે 1000 હાથવાળો મારો ધણી. તો એના સાસુ સસરા કે તમારે જરાય ચૂડી કે ચાંદલો, અત્યારે એ કૈલાબેન મને ઘરચોળિયું પહેરવા દે છે, હું લાલ લીલાય પહેરું છું, અને બા બાપુજીના ઠાકોરજી હવે એમનાથી થતું નથી, તો બધો કરવાનો એટલો આનંદ આવે. મેં બીજે કર્યું હોત તો આ અલૌ સુખ મને મળત ખરું. તો વ્રજમાં એકવાર તું એક બાર આજા गिरिराज के शरण में, તું એક બાર આજા गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, તું એક બાર આજા गिरिराज के शरण. એકવાર તમે અમૃતનો ઘૂંટડો પી લ્યો ને પછી કોઈ વિષ તમને અસર કરે નહીં. વિષ કયું? સંસારનું. અમૃત કયું? પ્રભુનું. આજે આપણે જ્યારે છોકરાઓ નાના હતા કેટલી વાર વ્રજમાં જતા હતા? ના. કોઈ ગમે એક વૈષ્ણવ તો મને એવું કીધું, મને કે ઈલા તાર પૈસાની તકલીફ હોય તો હું લઈ જાઉં. મેં ના, મારે જરાય પૈસાની તકલીફ નથી, મારે બહુ સારો છે. એ કે તો મેં કે ના, પણ મારા મનમાં પાપ હતો કે હું 10 દિવસની રજા લઉં, પછી મારે સાજા માંદા છોકરાઓ થાય ત્યારે રજા ન મળે, પછી મારે કપાતા પગાર લેવી પડે, પછી મહિનો મારે એડજસ્ટ કરવાનું, ભાડું ચડી જાય. તો જો મને ત્યારે વિશ્વાસ નહોતો કે હું વ્રજમાં જઈશ તો મારા પ્રભુ બરાબર કરવાના જ છે. અને પ્રભુ પધાર્યા પછી તમને મને યાદ છે કેટલી વાર ગયા? ગણું કોઈ દી? ગણવાની જરૂર છે? જ્યારે મહારાણીમાં એને મન થાય ને કે હવે આ મારી દીકરીને ઘણા દી થઈ ગયા, આવી જા. આવ્યા આવ્યા યમુનાજી નાનો તેરાને, મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજે કોઈ રોકો નહીં. આજે યમુનાજી બોલાવે, ગિરિરાજ બાબા આપણા બાપા યાદ કરે, અને આપણા વલ્લભભાઈ એમ કહે કે મેં પાસપોર્ટ આપેલો છે, આવી જ જા. પછી કોઈ રોકીશ? વ્રજની વાત આવે પાછું આ તો ભૂલી જવાય વ્રજ વિહાર. તો કાલે આપણે બ્રહ્મકુંડની વાત કરતા હતા, એનું અનુસંધાન કે બ્રહ્માજી અહીંયા માછલું થવા આવ્યા તો કાંઈ મેળ પડ્યો નહીં, તો એને એ દર્શન એ અધરામૃત દુર્લભ છે અને આપણને રોજ મળે છે, પણ છતાંય આપણને ઠાકોરજી પધરાવવા નથી. એવું કહેવાય છે કે પ્રભુએ આ બ્રહ્મઘાટ બ્રહ્મકુંડ પરથી જ વ્રજવાસીઓને વૈકુંઠના દર્શન કરાવ્યા હતા. વૈકુંઠના દર્શન કરવા હોય તો શ્રમ, પછી બ્રહ્મ અને ક્રમ. પ્રભુએ કાંઈ ન જોયું, હાલો જઈને કે લાલા હાલ ઘરે હાલી કે આવું છે અહીં તારું વૈકુંઠ, હાલ આપણે અહીં ન રહેવાય. વ્રજમાં અમે કહીએ તું કરે, અને ત્યાં તું કેમ? અમારે પૂછવાનું એમ કે મળવા જઈએ? જા ભાઈ જા, જય વિજય બહાર ઊભા હોય, અમારે એને રજા લેવાની? ના ભાઈ ના, અમે કહીએ આ ચોકી લઈ આવો એટલે તું લઈ આવે ને લાલા? એ કે હા. એ કે અમે કયા છાણા થાપ તું થાપે કે નહીં? એ કે હા. અમે કઈ છાશ જોઈ તારે? તો કે હા. તો કે નાચો ચલો, અમારે તારા વૈકુંઠમાં રહેવું નથી, અમારે તો અમારું વ્રજ વાલું રે વૈકુંઠ. આ લીલા ક્યાં કરી હતી? બ્રહ્મકુંડ ઉપર. અને બીજી કઈ? બ્રહ્માજી માછલું બન્યા તે. હવે આગળ શ્રી રંગજીનું મંદિર. શ્રી રામાનુજ સંપ્રદાયનું આ પ્રસિદ્ધ મંદિર મહાત્મા શ્રી રંગાચાર્યજીના ઉપદેશથી પ્રસિદ્ધ શેઠ શ્રી લક્ષ્મીચંદના નાના ભાઈ રાધાકૃષ્ણજી અને ગોવિંદદાસજીએ સંવત 1908માં બંધાવીને સંવત 1914માં રંગાચાર્યજીને ભેટ કરેલ.
શ્રી રંગપટ્ટમના શ્રી રંગજીના મંદિરને મળતું આ મંદિર છે. મંદિર બંધાવતી વખતે શેઠજીએ પોતે પણ પથ્થરો ઉપાડીને નમ્રતાથી શરીર સેવા કરી. જો ધન ગમે એટલું હોય, બધાય શું પૈસા આપીને દઈ દે, તમે જોઈ લેજો. આ શેઠે ધન, તન, મન ને ધન પોતાના શરીરથી પથ્થરો ઉપાડ્યા હતા. હવે શરીર હોય એટલે મન હોય કે નહીં? તો ત્રણ કોને કહેવાય? આને તન, મન, ધન. અત્યારે બધા ધનનો જ, તમારે જે કરવું એ કરો, અમે દર્શન કરી જશું. એના લીધે ભક્તિ ફલિત થતી નથી. ચારે બાજુ વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. હમણાં આના પહેલાં એપિસોડમાં જ કહ્યું કે એ આ ચરણ પદમાં જ્યાં કોઈને ખબર હતું કે ગંગાજી થાય? કેમ? વ્યાપ વધ્યો છે. બધાને વાંચી જવું જ, સમજવું નથી, અર્થ નથી જાણવો. બસ કહેવાય કે અમે આટલા પુસ્તકો વાંચ્યા, અમે આટલું બધું આમ કર્યું. તો જો સમજણ નથી, ત્યાં ભણતા હોય ને તો ઘણા એમ કે ઈલાબેન, હું ભણતી ને કે ઇન્દુ 3 વાર અમે રિવિઝન કર્યું. પોપટની જેમ વાંચી જાય. મને કે તેમ, મેં કીધું આપણે સ્કૂલમાં ભણ્યા અને ઘરે પછી થોડું, જે કાકાની બાજુમાં અમારે ફાનસ હતું. હવે 1-1.5 વાગ્યા સુધી ઓલા થિયેટરો છૂટે ને એટલે થોડું અવાજ બહુ આવે. એટલે કાકા મને એમ કહે કે બેટી તને હું 2 વાગે ઉઠાડીશ. એટલે 2 વાગે કાકા ઉઠાડે. હવે ફાનસ કરીએ તો બધાને ઊંઘ ઉડી જાય. અને કાકા છે ને બહાર, ડેલીની બહાર સ્ટ્રીટ લાઇટ હતી, ત્યાં ખાટલો લઈને હુવે, હું ત્યાં ચોપડી લઈને વહી જાઉં. પછી 4:30 થાય ને એટલે દૂધના પપુડા બોલે. 4:30, 5 વાગે આપણે પાછા હોઈ જઈએ. 7:30 જવાનું હોય, 6:30 ઉઠીને નાહી ધોઈને તૈયાર, ચા ને ભાખરી અને કાટલી બધી ઉકળી ખાઈને પેપર દેવા વયા જાય. મને યાદ નથી કે ક્યારે કોઈનું ટ્યુશન કે ક્યારે કોઈને પૂછ્યું ઓલા શું ગાઈડ ને. નેવર. કોઈને સ્કૂલમાં તમે ભણાવે ત્યારે ધ્યાન આપો ને. એમ આપણે પાઠ અર્થ સહિત કરતા હોઈએ તો પછી આપણે 3 વાર રિવિઝન કરીએ તો યાદ ન રહે મારા વાલા. ગ્રંથ એ છે ને સમજવાની વસ્તુ છે. ખાલી પોપટની જે વાંચી જવાનો કોઈ મતલબ નથી. ફક્ત વેસ્ટેજ ઓફ ટાઈમ છે મારા વાલા. મંદિર બંધાવતી વખતે શેઠજીએ પોતે પણ પથ્થરો ઉપાડીને નમ્રતાથી શરીર સેવા પણ કરી છે. મંદિરમાં 7 પરિક્રમા માર્ગ છે. તળાવ, બગીચો, કર્મચારીઓનો નિવાસ છે. દરેક નિવાસમાં કૂવો તથા મંદિર છે. બોલો કેટલું વિશાળ. શ્રી રંગલક્ષ્મી તથા જે ધરણીધરજીની 2 પ્રસિદ્ધ પાઠશાળાઓ છે. મંદિરમાં પ્રાચીન ગ્રંથ સંગ્રહ પણ છે. મંદિરમાં સાધુઓ તથા વિદ્યાર્થીઓને ભોજન અપાય છે. મંદિરમાં શ્રી રંગનાથજી, શ્રી લક્ષ્મીજી અને ગરુડજીની વિશાળ મૂર્તિઓ છે. મુખ્ય મંદિરની આસપાસ અનેક અન્ય મંદિરો છે, જેમાં ભગવત અવતારો તથા આલવારો એટલે કે પ્રાચીન રામાનુજાચાર્યોની મૂર્તિઓ છે. મંદિરનું ટ્રસ્ટ છે. મંદિર તરફથી પોષ માસમાં બ્રહ્મોત્સવ, અત્યારે આ પોષ માસ ચાલે છે ને એમાં, ચૈત્રમાં વૈકુંઠોત્સવ ઉજવાય છે. વૈકુંઠ દરવાજો વર્ષમાં 1 જ દિવસ ખુલે છે. મંદિરના ચોકમાં 12.5 મણ સોનાનો ઊંચો ગરુડ સ્તંભ છે. રંગ મંદિરમાં કેટલા આપણે કર્યા દર્શન. યાર શરૂઆતમાં છે ને આપણે પહેલી વાર ગયા ત્યારે આપણને ખબર નહોતી. આખું વૃંદાવન એ તમારે આમ એકમાંથી નાના હોય છોકરાઓને લઈ લઈને દોડ બધું જોયું. હવે જઈએ બેઠકજી સિવાય ક્યાંય જતા નથી. કેમ? વલ્લભભાઈ પહેલાં બધું કે મર્યાદા જોઈ લે. એક વૈષ્ણવ એક જે પાસે ગયા એ કે જે મારે